ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ આઈસીડી એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. શાનું છે તો એસટીઆઈ પેપર સોલ્યુશન, જે આપણે ક્વેશ્ચન આન્સર સ્વરૂપે જોઈશું. ફક્ત ને ફક્ત ક્વેશ્ચન આન્સર જોઈએ. તો આમાં શું શું જોવાના છીએ તો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, અર્થશાસ્ત્ર, ભૂગોળ, બંધારણ અને વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી. આમાં આપણે બે વિષય કવર નથી કર્યા. એક છે મેથ્સ રિઝનિંગ અને બીજો છે કયો છે કરંટ અફેર્સ, કેમ કે એ બદલાયા કરે છે. તો આપણે આ ગયા વર્ષનું પેપર જોવાના છીએ. તો આ બે વિષય સામેલ નથી, બાકી બધું આપણે જોઈએ. સૌથી પહેલાં ઇતિહાસના સિલેબસની થોડી વાત કરી લઈએ. તો સિંધુ ખીણની સભ્યતાથી ચાલુ થાય છે. પછી જુઓ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, એમાં અને ચોલ અને પલ્લવ રાજવંશો. પછી ડાયરેક્ટ આપણે ભારતમાં યુરોપિયનનું આગમન, મતલબ મધ્યકાલીન ભારતનું વેટેજ આમાં છે જ નહીં. એકાદ માસનું આવી શકે, પણ એ વધારે કરવાનું રહેતું નથી. તો જોઈએ ચલો. પહેલો પ્રશ્ન છે ઇતિહાસની. પહેલાં વાત કરીએ આપણે ઇતિહાસ. પહેલો પ્રશ્ન, મૌર્ય યુગના સમયમાં સમાજને 7 વર્ગમાં વહેંચ્યાનો ઉલ્લેખ ખાલી જગ્યામાં છે. તો મેગસ્થનીસની ઇન્ડિકામાં. બીજું, માઇનોર હિન્ટ્સ એ ખાલી જગ્યા દ્વારા લખાયેલું છે. તો રાજા સર ટી માધવરાવ દ્વારા માઇનોર હિન્ટ્સ લખાયેલું છે. ત્રીજો પ્રશ્ન, 1942ની ભારત છોડો ચળવળને અહિંસક છાપામાર યુદ્ધ કોણે કહ્યું? તો સુભાષચંદ્ર બોઝે આવું કહેલું છે. ચોથો, પંચમહાલમાં બ્રિટિશ વિરુદ્ધ નાયકદાસ આદિવાસી ચળવળ કોના નેતૃત્વમાં થઈ હતી? તો રૂપસિંઘના. પાંચમો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ને કોને નવ ગુલામી ખત કહ્યું હતું? તો જવાહરલાલ નહેરુએ. છઠ્ઠો પ્રશ્ન, ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની કોની પાસેથી લઈ લીધી હતી? તો શાહ આલમ બીજો. સાતમો પ્રશ્ન, નીચેના પૈકી કોના રાજ્યકાળ દરમિયાન ચીની યાત્રી યુએન સાંગ પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી? તો આ બધા યાત્રીઓને આપણે યાદ કરવા પડશે. આનો જવાબ છે નરસિંહ વર્મન પ્રથમ. ભુક્તિ શબ્દ એ ખાલી જગ્યા સૂચવે છે. તો ભુક્તિ જે પ્રાંતને સૂચવે છે, પ્રાંત. સંસ્કૃત ભાષા અને યુરોપની કેટલીક મુખ્ય ભાષાઓ વચ્ચેની સામ્યતાઓ શોધી કાઢનાર એવા પ્રથમ યુરોપિયન કોણ હતા? તો ફિલિપ્પો સોસેટી. 10મો પ્રશ્ન, રાજ્યોના પુનર્ગઠન આયોગમાં નીચેના પૈકીના સભ્યો હતા. કયા કયા સભ્યો હતા? તો ફઝલ અલી કે હા, હૃદયનાથ કુંજરુ કે હા અને KM પાનીકર. આમાં ગોવિંદ વલ્લભ પંત નહીં આવે. ઓકે, તો 3 આગળના ફઝલ અલી, હૃદયનાથ કુંજરુ અને KM પાનીકર. અંદમાન એન્ડ નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને તે સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા, જેમણે તેના નામ શું રાખ્યા હતા? તો શહીદ અને સ્વરાજ. રાખ્યા હતા. અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે, અને હિન્દુત્વને જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતાને મરવું જ પડશે. આવું કોને કહ્યું? તો ગાંધીજીએ કહ્યું હતું. 13મો પ્રશ્ન છે, નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્વ છે. આવું કોને કહ્યું? તો આ પણ ગાંધીજીએ. 14મો પ્રશ્ન, નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? જો શિવનારાયણ અગ્નિહોત્રી દેવ સમાજ સાચું છે. GG આયંગર ડેક્કન એજ્યુકેશન સોસાયટી આ પણ સાચું છે. MG રાંડે તો ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ આ પણ સાચું છે. તો GK ગોખલે એ પુના સેવા સદન આ ખોટું છે. 15મો પ્રશ્ન છે, સ્વામી સહજાનંદની સમાજ સુધારના પ્રવૃત્તિઓથી નીચેના પૈકી કયા બ્રિટિશ અધિકારીઓ પ્રભાવિત થયા હતા? તો આ 4 પ્રભાવિત થયા હતા. ખેડા જિલ્લામાં AK હેરોન, વડોદરા ખાતેના બ્રિટિશ રેસિડન્ટ એમાં કર્નલ વોકર,
સુરતના કલેક્ટર એવા એન્ડરસન અને મુંબઈના ગવર્નર એવા જ્હોન માલ્કોમ આ બધા જ સ્વામી સહજાનંદની સમાજ સુધારના પ્રવૃત્તિથી પ્રભાવિત થયેલા. 16મો પ્રશ્ન. 1857ના સંગ્રામના મુખ્ય નેતા મૌલવી લિયાકત ખાને અલ્હાબાદમાં કયા નવાબ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો? તો સચિન. 17મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો 100થી સિસવલ સભ્યતા એ હરપ્પન સંસ્કૃતિના પુરોગામી છે અને 100થી રાજસ્થાનમાં આવેલું છે અને સિસવલ હરિયાણામાં આવેલું છે. ત્રીજું છે 100થી સિસવલ બંને રાજસ્થાનમાં આવેલા છે. તો આ ખોટું છે, કેમ કે 100થી રાજસ્થાનમાં આવેલું છે અને સિસવલ જે હરિયાણામાં આવેલું છે. ઋગ્વેદના સંદર્ભે નીચેના વિધાનોમાંથી કયા સાચા છે? તો બધા જ વિધાનો સાચા છે. એની રચના મહદ અંશે સપ્ત સિંધુ પ્રદેશમાં થઈ હતી. 10 મંડળમાં વિભાજિત છે, 8 અષ્ટકમાં વિભાજિત છે અને કહેવાતા પારિવારિક મંડળો મંડળ 2 થી 7 એ સૌથી જૂના ગણાય છે. 19મો પ્રશ્ન. ગુજરાતના સુલતાનો દ્વારા પોર્ટુગીઝોને નીચેના પૈકી કયો પ્રદેશ સુપરત કરવામાં આવ્યો ન હતો? તો ઘોઘા. 20મો પ્રશ્ન. ગુજરાતી ભાષાનો વૈશ્વિક સ્તરનો શબ્દકોશ ભગવતો મંડળ એ ખાલી જગ્યા રાજ્યના રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયો હતો? તો ગોંડલના રાજા. સતગુર નૂરની ગાદી એ ખાલી જગ્યામાં આવેલી છે? તો કે નવસારીમાં આવેલી છે. 22મો પ્રશ્ન છે, મહમૂદ બેગડાના મુખ્યમંત્રી તરીકે ખાલી જગ્યા હિન્દુ બ્રાહ્મણ હતો જે પોર્ટુગીઝનો પણ ખાસ મિત્ર હતો. તો એનું નામ શું છે? તો મલિક ગોપી, જે હિન્દુ બ્રાહ્મણ હતો અને મહમદ બેગડાના મુખ્યમંત્રી તરીકે હતો. ગુજરાતમાં ચૌલુક્ય વંશનો સ્થાપક મૂળ રાજ હતો. 24મો. લોર્ડ ડેલહાઉસી દ્વારા નીચે જણાવેલા દેશી રજવાડાઓના જોડાણનો કાર્યક્રમ દર્શાવો. તો કે સતારા પહેલા જોડાય છે, પછી સાંભલપુર અને પછી ઔધ. 25મો પ્રશ્ન છે, મૌર્યોની મંત્રી પરિષદમાં કોષાધ્યક્ષ કોણ હતો? તો સન્નિદાતા, જેને આપણે કોષાધ્યક્ષ પણ કહેતા. હવે સાંસ્કૃતિક વારસો આવે છે. આ એનો સિલેબસ છે, તો એના પ્રશ્નો જોઈએ આપણે. ગુજરાત નીચેના પૈકી કયા લોક સાહિત્યકારને ઈસવીસન 2019નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો? તો જોરાવરસિંહ જાદવને. વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાગ્યો. આ પંક્તિઓના કવિનું નામ જણાવો. તો નરસિંહ મહેતા. તેનાલી રામકૃષ્ણમ એ મૂળ કઈ ભાષાના કવિ હતા? તો તેલુગુના. મૂળ સોમનાથ મંદિર એ કયા પ્રકારનું મંદિર હતું? તો ત્રિકુટાચલ. 30મો પ્રશ્ન. સાસુ અને વહુના દેરા જાણીતા મંદિરો એ કયા સ્થળે આવેલા છે? તો કાવી. સૂર્યધણ એ ખાલી જગ્યાનો પ્રકાર છે? તો આ ખાંભીનો પ્રકાર છે. પાળિયા, ખાંભી. જીગર અને અમી એ ફિલ્મમાં સંજીવ કુમાર સાથે અમીની ભૂમિકા કયા અભિનેત્રી હતા અમીની ભૂમિકામાં? તો કાનન કૌશલ હતા. ભારતીય સ્થાપત્યમાં આમલકની રચના ક્યાં કરવામાં આવે છે? તો શિખર હોય એની ઉપર આમલકની રચના કરવામાં આવે છે. 33મો પ્રશ્ન. ભારતીય સ્થાપત્યમાં આમલકની રચના આપણે આવી ગયો છે આ પ્રશ્ન શિખર ઉપર. 34મો. મોઢેરા અને કોણાર્કના સૂર્ય મંદિરો બાબતે કયા વિધાનો સાચા છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર રાજા નરસિંહદેવ પહેલાના શાસનકાળ દરમિયાન નિર્મિત થયું હતું. મોઢેરાનું સૂર્ય મંદિર એ નાગર શૈલીમાં બનેલું છે. તો આ બંને સાચા છે અને બંને સૂર્ય મંદિરો 13મી સદીમાં થયેલા છે. આ ખોટું છે, કેમ કે મોઢેરાનું સૂર્ય મંદિર તમને ખબર છે 11મી સદીમાં. 35મો પ્રશ્ન. હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું, આના લેખકનું નામ જણાવો. તો સોરાબશા દાદાભાઈ. 36મો પ્રશ્ન છે, ગુજરાતમાં શારદા માસિક દ્વારા કોણે લોકકથાઓ આપી છે? તો ગોકુળદાસ રાયચુરા. જોડકા જોડો.
ભાંગુરિયાનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો કે ક્વાંટ. ગોળ ગધેરાનો મેળો બધાને ખબર છે, દાહોદમાં ભરાય છે. ગોળ ઘોડીનો મેળો એ તમને ના ખબર હોય તો એને સ્કીપ કરો અને ડાયરેક્ટ કાળિયા ભૂતનો મેળો એ કઈ જગ્યાએ ભરાય છે? તો કે અંબાજી. હવે ઓટોમેટિક તમને ખબર પડી જાય કે ગોળ ઘોડીનો મેળો કઈ જગ્યાએ ભરાય? તો કે સુરતમાં, મહુવા, સુરત. સુરંદો ગુજરાતના કયા પ્રદેશનું લોકવાદ્ય છે? કચ્છનું. ઓડિપો એ કયા પ્રકારની કલા છે? તો એ ભિત્તિચિત્ર કહેવાય. નીચેના પૈકી પ્રથમ ચારણ કવિયત્રીનું નામ જણાવો. ઉજળી. છાઉ એ કયા પ્રકારનો લોકકલા છે? કયા પ્રકારની લોકકલા છે? તો કે એ લોકનૃત્ય છે. શાસ્ત્રીય નૃત્ય તમને ખબર છે, આ છે લોકનૃત્ય. ખાલી જગ્યા માળવાના સુલતાન યુગલનું સંગીત ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. તો ચતરંગ. સાંસ્કૃતિક વારસામાં તમને ખબર ના હોય તો તમે એ સ્કીપ કરી શકો છો. મન મથુરા દિલ દ્વારકા કાયા કાશી જાન દસો દ્વારકા દેહરા તામો જ્યોતિ પિછાન. પંક્તિઓના કવિનું નામ જણાવો. તો એ છે કબીર. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળોએ ગરમ પાણીના કુંડ આવેલા છે? તો ઉનાઈ, તુલસીશ્યામ અને લસુંદરા, 3 જગ્યાએ. તૂર નૃત્ય એ કયા વિસ્તારનું લોકનૃત્ય છે? તો હડપતિ આદિવાસીઓનું આ લોકનૃત્ય છે. 46મો છે વડનગરમાં પ્રતિવર્ષ આયોજિત સંગીત મહોત્સવ સાથે જોડાયેલ તાનારીરી કોણ હતા? તો શર્મિષ્ઠાની પુત્રીઓ હતા. કાઠીઓ નીચેના પૈકી કોની પૂજા કરે છે? કાઠીઓજી હરણાની પૂજા કરે છે. તીફડા વન ક્યાં આવેલું છે? તો કે સાપુતારા. મુઘલ કાળમાં રૂવાબ નીચેના પૈકી કોણે કહેવાતું હતું? તો કે વાજિંત્ર. ગુજરાત રાજ્યની રચના કાળે કયા જાણીતા કવિએ ગુજરાત સ્તવનો કાવ્ય રચના ગુજરાતને સમર્પિત કરી હતી? તો ઉમાશંકર જોશીએ. હવે આપણે અર્થતંત્રની વાત કરીએ. તો આ એનો સિલેબસ છે, તમે જોઈ શકો છો. બે 2018-19ની ઋતુના તમામ ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP વધારવા માટે આર્થિક બાબતો માટેની કમિટી સમિતિએ નિર્ણય કર્યો. તેમને ટેકાના ભાવ લઘુત્તમ ભાવ માટે ઉત્પાદન કિંમતની કેટલી ટકાવારીની ફોર્મ્યુલા આપી હતી? 150%. તમે 3 બિલ પણ જોઈ લેજો કૃષિના. જાહેર સાહસોના 2017-18ના સર્વેક્ષણ મુજબ મહત્તમ નફો કરનારી અને નુકસાન કરનારા સાહસો અનુક્રમે કયા છે? તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને BSNL એ નુકસાનમાં છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત બાગાયત પાકો માટે મહત્તમ પ્રીમિયમના કેટલા ટકા ખેડૂતોને ચૂકવવા પાત્ર હોય છે? તો 5%. કઈ સંસ્થા અથવા મંત્રાલય દ્વારા ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવામાં આવ્યું છે? તો નીતિ આયોગ. 2018-19ના બજેટ પ્રવચનમાં ઉલ્લેખિત ઓપરેશન ગ્રીનના સંદર્ભે જણાવો. તો ટામેટા, ડુંગળી અને બટાટા. કરવેરા લાદવાને કારણે વધતી બેરોજગારીને ખાલી જગ્યા કહેવાય છે? તો કરનો ખરેખર બોજો, રિયલ બર્ડન ઓફ ટેક્સ. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જોઈએ ચલો. સરદાર સરોવર પ્રોજેક્ટ એ ગુજરાતના 15 જિલ્લાઓમાં 73 તાલુકાઓના 3112 ગામડાઓમાં સિંચાઈની સુવિધાઓ પૂરી પાડે છે. સાચી વાત છે. 2 વીજ મથકો રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ અનુક્રમે 1200 મેગાવોટ અને 250 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. સાચી વાત છે. 1450 ટોટલ છે. આ પણ સાચું છે. ત્રીજું, તે રાજસ્થાનમાં બારમેર અને ઝાલોરના વ્યૂહાત્મક રણ જિલ્લાઓની 2,46,000 હેક્ટર જમીનને પણ સિંચાઈ પૂરી પાડશે. આ પણ સાચી વાત છે. ત્રીજું જોઈએ, ઉર્જાની 3 રાજ્યોમાં મધ્યપ્રદેશના 17%, મહારાષ્ટ્રના 27% અને ગુજરાત 56%ની વહેંચણી છે. તો આ ખોટું છે. ગુજરાતની અંદર 56% નહીં પરંતુ 16% છે. એટલે ગુજરાતની આપણને ખબર હોય તો પણ આપણે ઓપ્શન ઘટાડી શકીએ છીએ.
ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગનું નવું નામ જણાવો. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. આ વખતે પણ પૂછાઈ શકે એમ છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકીના કયા બે શહેરોએ સૌથી વધુ વસ્તી નોંધાવી છે? તો દિલ્હી અને મુંબઈએ. નીચેના પૈકી કયા દેશમાંથી ભારતમાં હરિત ક્રાંતિના સમયમાં ઘઉંનું બિયારણ આયાત કરવામાં આવ્યું હતું? હરિત ક્રાંતિ 1967 આસપાસ. તો એમાં મેક્સિકોથી ઘઉંનું બિયારણ લાવવામાં આવ્યું હતું. જો સૌથી પહેલો આપણે હરિત ક્રાંતિની અંતર્ગત પહેલો પાક ઘઉંનો લીધો અને બીજો ડાંગરનો પાક લીધો હતો અને ઘણી સફળતા પણ મળી હતી. નીચેના પૈકી સરકારની કઈ યોજના સૌથી મોટી સીધો લાભ પહોંચાડનારી યોજના એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ તરીકે ગિનિસ બુકમાં વિશ્વ વિક્રમ તરીકે નોંધાઈ છે? તો પહલ. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? જોઈએ. રાષ્ટ્રીય કામધેનુ આયોગના આરંભની ઘોષણા 2018-19ના કેન્દ્રીય અંદાજપત્રમાં થઈ હતી. ખોટી વાત. એનું લક્ષ્ય ગાય અને ભેંસની પ્રજાતિઓના ટકાઉ આનુવંશિક સુધારાને વધુ ઉત્કૃષ્ટ કરવાનું છે? ના. ગાયો માટેના કાયદાઓ અને કલ્યાણ યોજનાને અસરકારક અમલ માટે જવાબદાર છે? સાચી વાત છે. અહીંયા ભેંસ નહીં, ગાય. દિશા પોર્ટલ ખાલી જગ્યા માટે વિકસાવવામાં આવ્યું છે. સાંસદો અને ધારાસભ્યો. દિશા પોર્ટલ સાંસદો અને ધારાસભ્યો માટે વિકસાવવામાં આવેલું. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આરવી ગુપ્તા સમિતિની ભલામણોના આધારે શરૂ કરવામાં આવી. સાચી વાત છે. કિસાન ક્રેડિટ કાર્ડ એની સમિતિ આરવી ગુપ્તા સમિતિ. કિસાન વિકાસ પત્ર 2011માં શ્યામલા ગોપીનાથ સમિતિની ભલામણના આધારે બંધ કરવામાં આવી હતી. મનરેગા બાબતે કયા વિધાનો ખોટા છે? તો બંને વિધાનો સાચા છે. મનરેગા હેઠળ ચૂકવાતા વેતનને કૃષિ શ્રમ માટેના ઉપભોક્તા મૂલ્ય સૂચિ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સાથે જોડવામાં આવ્યું છે. સાચી વાત છે. મનરેગામાં બે કાર્યક્રમો SGRY અને NFFWPનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. બંને સાચા છે. નીતિ આયોગે ઊંચા મૂલ્યની ખેત પેદાશમાં સ્થળાંતરિત થવા ભલામણ કરી હતી. એમાં કઈ પેદાશો આમાંથી નથી? તો રેશમ અને કપાસ નથી. 67મો. ભારતમાં એવા ખેડૂતોને સીમાંત ખેડૂતો કહેવાય છે કે જેઓ 1 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા હોય. છુપી બેરોજગારી કોને કહેવાય? તો કે શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એને છુપી બેરોજગારી કહેવાય છે. ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી બેંક નીચેના પૈકીના કયા ક્ષેત્રમાં ગણાય છે? તો ઓફશોર બેન્કિંગ કહેવાય છે. નીચેના પૈકી કયા અર્થશાસ્ત્રી નાના ખેડૂતોની તરફેણમાં જમીનના પુનર્વિતરણ સાથે જોડાયેલા હતા? તો હનુમંતરાવ CH હનુમંતરાવ જોડાયેલા હતા. વિશ્વ બેંક એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને 10 માપદંડોના આધારે વ્યાખ્યાયિત કર્યા હતા. એમાંથી કયો માપદંડ કે જે આ યાદીમાં નથી? જો બાંધકામની પરવાનગીઓ સાથે સંબંધિત એ તો છે. મિલકતની નોંધણી એ પણ છે. ક્રેડિટ એટલે કે ધિરાણ મેળવવું એ તો હોય જ. પરંતુ ચોથો છે કેવળ ઘરગથ્થુ વેપાર કરવો, આ ના હોય. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તો ઘરગથ્થુ વેપારમાં આવશે નહીં. એના માપદંડોમાં બાંધકામની પરવાનગી હોય, એને કઈ રીતે ધિરાણ મળી શકે તો ક્રેડિટ ધિરાણ મેળવવું, મિલકતની નોંધણી કરવી, આ બધું હોય. દેશના ઉદ્યોગોની બીમારી ઘટાડવા વાણિજ્ય બેન્કોએ લીધેલા પગલાં બાબતે કયા વિધાનો સાચા છે? જો આવા એકમોની વર્કિંગ કેપિટલને ઘટને પહોંચી વળવા માટે વધારાની વર્કિંગ કેપિટલની સગવડો આપે છે. સાચી વાત છે. તેઓ ઘટાડેલા દરે વ્યાજ વસૂલે છે. એ પણ સાચું. તેઓ વ્યાજની ચૂકવણી માટે યોગ્ય મોકૂફી આપે છે. સાચી વાત છે. તેઓ ખાતામાંની બાકી લેણી રકમને અમુક ભાગ સ્થગિત કરી દે છે. 4 વિધાનો સાચા છે. ગુજરાત સરકાર દ્વારા રોજગારીની વધારાની તકો ઊભી કરવા માટે કરાયેલી પહેલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો પર્યાપ્ત આવક અને સ્વરોજગાર મેળવી શકાય તે માટે માનવ કલ્યાણ યોજના દ્વારા વધારાની સાધન સામગ્રી આર્થિક રીતે પછાત વર્ગના સમુદાયના લોકોને પૂરી પાડવામાં આવી. આ એનો જવાબ છે.
તાજેતરના વર્ષોમાં ગુજરાત સરકાર દ્વારા કન્યા શિક્ષણ સુધારવા માટે અનેક પહેલ કરવામાં આવી છે, જે પૈકી એક મહત્વની છે વિદ્યાલક્ષ્મી બોન્ડ. આ પહેલના સંદર્ભે કયા વિધાનો સાચા છે? આ યોજના અંતર્ગત 50% કરતાં ઓછો કન્યા સાક્ષરતા દર ધરાવતા ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં ગરીબી રેખા હેઠળના કુટુંબોની કન્યાઓને ધોરણ 1માં પ્રવેશ વખતે 2000નો બોન્ડ આપવામાં આવે છે, જે ધોરણ 8 પૂર્ણ થયે મળવાપાત્ર છે. આ પ્રશ્ન પીઆઈમાં પણ આવ્યો હતો અને હજી પણ આવી શકે, તો વિદ્યાલક્ષ્મી બોન્ડ તમે જોઈ લેજો. બેલેન્સ ઓફ પેમેન્ટના પરિપ્રેક્ષ્યમાં નાણાકીય અભિગમ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો દેશમાં નાણાંના અધિક પુરવઠાને કારણે બેલેન્સ ઓફ પેમેન્ટની ખાદ્ય સર્જાય છે. સાચી વાત છે. હવે આપણે ભૂગોળ જોઈએ. આ એનો સિલેબસ છે. જળચક્ર એક સંકલ્પના છે જે ખાલી જગ્યા સૂચવે છે. જીવાવરણ, જળાવરણ, વાતાવરણ અને શિલાવરણ વચ્ચે જળ સંગ્રહ. જીવાવરણ, વાતાવરણ, શિલાવરણ અને જળાવરણની વચ્ચે જળની ગતિ. જુઓ, જળ સંગ્રહ અને જળની ગતિ, પરંતુ આ બંને સાચા છે. નીચેના પૈકી કયા દેશની લોખંડ અને પોલાદની કંપનીઓ કાચા માલની આયાત પર પૂર્ણ રૂપે નિર્ભર છે? તો કે જાપાન. કયા દેશનો સાગર તટ સૌથી લાંબો છે? અહીંયા યુએસએ આવશે, યુએસએ અહીંયા છે, ઓસ્ટ્રેલિયા અહીંયા છે, ભારત અહીં છે અને કેનેડા અહીંયા છે. તો કેનેડામાં ટાપુ અને બધું ગણીએ આપણે, એટલે કેનેડા સૌથી મોટો થશે. નીચેના પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં ભળતી નથી? તો કે સાબરમતી ભળી જાય, નર્મદા ભળી જાય, માંડવી, પરંતુ તુંગભદ્રા જે અરબી સમુદ્રમાં ભળતી નથી. ભારતમાં આયોજન પંચ અને NRSA દ્વારા કેટલા મુખ્ય કૃષિ ક્લાઇમેટિક પ્રદેશો ઓળખી કાઢવામાં આવ્યા છે? તો 15. ભારતનો નીચેના પૈકી કયો પ્રદેશ એ રાગી નામનો પાક લેવા માટે પ્રસિદ્ધ છે? તો ભારતનો વરસાદ છાયાનો પ્રદેશ. નીચેના પૈકી કયું બંદર બાલાડીલાની ખાણોમાંથી લોખંડની કાચી ધાતુ મેળવે છે? વિશાખાપટ્ટનમ. સુભોમાજરી, રાલેગાંવ, સિદ્ધી અને જાબુઆ કોનું આદર્શ ઉદાહરણ છે? વોટરશેડ મેનેજમેન્ટનું. રાજમહલ અને દાર્જિલિંગ કોલફિલ્ડ્સ એટલે કે કોલસાના ક્ષેત્રો આદર્શ ઉદાહરણ છે. શાના? ગોંડવાના હારમાળા. આંતરરાષ્ટ્રીય દિન રેખા પસાર કરતી વખતે વહાણોએ તેમના અઠવાડિયાના દિવસોનો મેળ પાડવા માટે આવું કરવું પડે છે. શું? તો પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો. ગ્રીનહાઉસ ગેસના સ્ત્રાવની મર્યાદા નક્કી કરવા નીચેના પૈકી કઈ પ્રથમ બેઠક મળી હતી? ક્યોટો પ્રોટોકોલ. હજીરા વિજયપુર જગદીશપુર પાઇપલાઇનની રચના શું પૂરું પાડવા માટે કરવામાં આવી? તો કુદરતી ગેસ માટે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીના 1951થી 2011ના સમયગાળામાં ગુજરાત રાજ્યોની વસ્તી વૃદ્ધિ દર 200% કરતાં વધુ છે, અને એ સાચું છે. 1961થી ગુજરાત રાજ્યનો દસકાનો સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર 2001-11માં નોંધાયો છે. આ પણ સાચી વાત છે. ભારતની 2011ની વસ્તી ગણતરી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? રાષ્ટ્રીય અનુસૂચિત જાતિની ટકાવારી 16.2% છે. ખોટી વાત. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી છે? ના. પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે. સાચી વાત છે. છત્તીસગઢમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી સંખ્યા અને ટકાવારી છે. આ પણ સાચું છે. જોડકા જોડો. સૌથી વધુ ઝડપી ધરીભ્રમણ કરતો ગ્રહ એટલે ગુરુ. સૌથી ધીમું ધરીભ્રમણ કરતો ગ્રહ કયો છે? તો કે શુક્ર. ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ કયો છે? તો કે બુધ. અને ઉત્તરથી દક્ષિણ તરફ ધરીભ્રમણ કરતો ગ્રહ, ઉત્તરથી દક્ષિણ તરફ ધરીભ્રમણ કરતો ગ્રહ છે યુરેનસ.
નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? જો દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જાપાનની સહાયતા, મુંબઈ બેંગ્લોર ઇકોનોમિક કોરિડોર એ બ્રિટનની સહાયતાથી, અમૃતસર કોલકાતા ઇકોનોમિક કોરિડોર સંપૂર્ણ ભારત સરકાર દ્વારા, અને બેંગ્લોર ચેન્નઈ કોરિડોર એ એશિયન ડેવલપમેન્ટ બેંકની સહાયતાથી. ખોટી વાત છે. નીચેના પૈકી કઈ નદી લાંબામાં લાંબો પટ વિસ્તાર ધરાવે છે? તો કે પિનાર. જોડકા જોડો. ચિદમ્બરાર પોર્ટ એ તુતિકોરિન, દીનદયાળ કંડલા, ખબર જ છે બધાને. જવાહરલાલ પોર્ટ કઈ જગ્યાએ આવેલું છે? તો કે નવી મુંબઈ, અને કામરાજ પોર્ટ ઇન્દોર. નીચેના પૈકી કયું રાજ્ય નેશનલ આઇલેન્ડ વેટલેન્ડ અંતર્ગત સૌથી વધુ વિસ્તાર ધરાવે છે? તો ઉત્તર પ્રદેશ. નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ ઘનાચ્છાદિત નિત્ય લીલા વન આવરણ વિસ્તાર ધરાવે છે? અરુણાચલ પ્રદેશ. પશ્ચિમ કાંઠાના મેદાનો બાબતે કયા વિધાનો સાચા છે? આ મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી ફેલાયેલા છે. સાચું છે. તે 3 વિભાગોમાં છે: કાઠિયાવાડનો કાંઠો, કોંકણનો કાંઠો અને માલાબારનો કાંઠો. 97. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નર્મદા નદી એ પશ્ચિમે વહેતી નદી છે. તે વિંધ્ય અને સાતપુરા પર્વતમાળાઓ વચ્ચેની ફાટકી મારફતે વહે છે. સાચી વાત છે. બ્રહ્મપુત્રા નદી નેપાળમાં જમુના અને તિબેટમાં વાંગચુના નામે ઓળખાય છે. ખોટી વાત છે. ત્રીજું છે ગોદાવરી દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી વ્યવસ્થા છે. સાચી વાત છે. તો પહેલું અને ત્રીજું સાચું છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પડખાઉ જમીન સામાન્ય રીતે કર્ણાટકમાં પશ્ચિમ ઘાટના વાતાભિમુખ બાજુએ, કેળર અને 200 સેન્ટીમીટર વરસાદ ધરાવતા અન્ય વિસ્તારોમાં જોવા મળે છે. સાચું. શુષ્ક જમીન લાલથી કથ્થાઈ રંગની શ્રેણીમાં જોવા મળે છે. આ પણ સાચું. પીઠમય જમીન ભારે વરસાદ અને વધુ ભેજ ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે, જ્યાં વનસ્પતિની સારી વૃદ્ધિ થાય છે. અને ક્ષારીય જમીન સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમના મોટા પ્રમાણમાં ધરાવે છે. 9મો. નીચેના પૈકી કયું વિધાનો સાચા છે? તો સરકારી દફતરે વન તરીકે નોંધાયેલા વિસ્તારને વન વિસ્તાર અથવા નોંધાયેલો વન વિસ્તાર કહેવાય છે. જે જમીનનું ક્ષેત્રફળ 1 હેક્ટર કરતાં વધુ હોય અને જ્યાં છત્રની ઘનતા 10% કરતાં વધુ હોય તેવી જમીનને તેના માલિકપણા અને કાયદાકીય દરજ્જાને ધ્યાને લીધા વિના વન આવરણ કહેવામાં આવે છે. આ પણ સાચું છે. આમાંથી આપણે ખોટી જોડ શોધવાની છે. તો ખરીફ પાક. જો રવિ, જાય, ખરીદવા. શિયાળામાં રવિ પાક લેવાય, ઉનાળામાં જાયદ પાક લેવાય અને ચોમાસામાં ખરીફ. ઓકે. રવિ, જાય, ખરીદવા. તો ખરીફ પાક જૂનથી માર્ચ ઉત્તરીય રાજ્યમાં ચોખા, કપાસ, બાજરી, મકાઈ, જુવાર આ બધા પાકો લેવાય છે. સાચી વાત છે. રવિ પાકની અંદર એટલે કે ઓક્ટોબરથી માર્ચ શિયાળુ પાક. દક્ષિણ રાજ્યમાં ચોખા, મકાઈ, જુવાર અને મગફળી આ પણ સાચું છે. અને જાયદ એપ્રિલથી જૂન યાની કે ઉનાળામાં. તો ઉત્તરી રાજ્યમાં ફળો હોય, શાકભાજી, અને દક્ષિણ રાજ્યમાં ચોખા અને શાકભાજી. તો આ બધું સાચું છે. હવે આપણે ભારતીય રાજ્ય વ્યવસ્થા એટલે કે બંધારણની વાત કરીએ. આપણે નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતનો કયો ચુકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતને લગતો નથી? બાલાજી કેસ 1963 આ તો છે, અનામતને લગતો છે. પી.કે. ત્રિપાઠી કેસ 2008 આ પણ અનામતને લગતો છે. ઇન્દિરા શાહની કેસ આ પણ 1991 આ પણ અનામતને લગતો છે. પરંતુ કે ગોપાલન કેસ 1950 જે અનામતને લગતો નથી. સમવાય પ્રથા અસમપ્રમાણમાં છે, જ્યાં તે તેના અલગ અલગ એકમોને ભિન્ન હક્કો પ્રદાન કરે છે. નીચેના પૈકી કયા રાજ્યો ભારતીય સંવિધાન હેઠળ અસમપ્રમાણના કિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે? તો જમ્મુ કાશ્મીર, નાગાલેન્ડ અને સિક્કિમ ઉપરના તમામ.
નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને જે રીતે અને જે કારણે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય તેવી રીતે અને તેવા કારણો સિવાય ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય નહીં. ખોટી વાત. દૂર કરી શકાય. મુખ્ય ચૂંટણી કમિશનરની સેવાની શરતોમાં તેમની નિમણૂક પછી તેમને ગેરલાભ થાય તેવો ફેરફાર કરી શકાય નહીં. આ સાચી વાત છે. અનુચ્છેદ 326 ભારતના ચૂંટણી આયોગની લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ યોજવા માટેની સત્તા બાબતનો છે. ખોટી વાત. વોટિંગનો છે. ટી.એન. શેષને 1995માં ચૂંટણી આયોગના સભ્યને દૂર કરવા માટે અદાલતમાં અરજી કરી હતી. સાચી વાત છે. મતલબ બીજું અને ચોથું સાચું છે. રાષ્ટ્રીય માનવ હક આયોગ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન અને લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય આયોગ નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ વચ્ચેની ભિન્નતા બાબતે કયા વિધાનો સાચા છે? તો રાષ્ટ્રીય માનવ હક આયોગના અધ્યક્ષ કોઈ પણ સમુદાયના ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હોવા જરૂરી છે. સાચી વાત છે. લઘુમતીઓ માટેની રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની પસંદગી લઘુમતી સમુદાયમાંથી હોવી જોઈએ અને તેઓનું ફક્ત ન્યાયતંત્રમાંથી જ હોવું જોઈએ એવું જરૂરી નથી. આ પણ સાચું છે. નવા ગ્રાહક સુરક્ષા ખરડા 2018 બાબતે કઈ વેપાર ધંધા પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે? અનફેર ટ્રેડ પ્રેક્ટિસ, આને ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને ઈ કોમર્સ ત્રણને નિયંત્રિત કરે છે. 106 ભારતની આંતરરાજ્ય કાઉન્સિલ બાબતે કયા વિધાનો સાચા છે? તો ભારતના વડાપ્રધાન આ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. આંતરરાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. સાચી વાત છે. વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત વિસ્તારોના મુખ્યમંત્રીઓ અને વિધાનસભા ન ધરાવતા કેન્દ્રશાસિત વિસ્તારોના વહીવટદારો આ કાઉન્સિલના સભ્યો હોય છે. એ પણ સાચું છે. કેબિનેટ કક્ષાના 10 કેન્દ્રીય મંત્રીઓને આ કાઉન્સિલ સભ્ય તરીકે વડાપ્રધાન દ્વારા નામાંકિત કરવામાં આવે છે. ખોટી વાત છે. નાગરિકોની ફરિયાદ નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવા હોદ્દાઓવાળી 2 ખાસ સત્તાઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગ અથવા સમિતિએ ભલામણ કરી હતી? તો પ્રથમ વહીવટી સુધારણા આયોગે ભલામણ કરી હતી. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? તો મૂળ અનુદાન એટલે કે ઓરિજિનલ ગ્રાન્ટ વાર્ષિક નાણાકીય પત્રકમાં કોઈ પણ સેવા કે જોગવાઈ કરવામાં આવેલ રકમ એને મૂળ કહેવાય. મૂળ અનુદાન. તિજોરી બિલો સંઘ સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ ઇન્સ્ટ્રુમેન્ટ જેને તિજોરી બિલ કહેવાશે. અને નીતિ વિષયક કાપ દરખાસ્ત માગણીની રકમનો ઘટાડો ₹100 કરવામાં આવે. આ ખોટું છે. રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલ નેશનલ વોટર રિસોર્સ કાઉન્સિલના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. નીચેના પૈકી કઈ સમિતિઓ સંપૂર્ણપણે લોકસભાના સભ્યોથી બનેલી છે? તો અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ અને જાહેર હિસાબ માટેની સમિતિ એમાં લોકસભા રાજ્યસભા બંનેનું વેઇટેજ હોય છે. જ્યારે અંદાજ સમિતિ સંપૂર્ણપણે લોકસભાના સભ્યોની બનેલી છે. લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયનું ખાસ પ્રતિનિધિત્વ 2020 સુધી લંબાવવામાં આવ્યું છે. નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો નીચેના પૈકી કયો દેશ પ્રથમ છે? તો સ્વીડન. નીચેના પૈકી કયા દેશને ભારત સાથે કાલા પાણી અને સુસ્તા વિસ્તારો વચ્ચે વિખવાદ છે? નેપાળ. આમુખ એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે. જન્માક્ષર કોને કીધેલું હતું? કમા મુનશીએ કીધેલું હતું. નીચેના પૈકી કઈ અર્ધન્યાયિક સંસ્થા નથી? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે, રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ એ પણ છે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ પણ અર્ધન્યાયિક છે. પરંતુ રાજ્ય જાહેર સેવા આયોગ એટલે જે અર્ધન્યાયિક સંસ્થા નથી. ભારતમાં નીતિ નિર્માણમાં નીચેના પૈકી કઈ સંસ્થા સામેલ નથી? તો કેબિનેટ સચિવાલય એ સામેલ છે, વડાપ્રધાન કાર્યાલય એ પણ છે, નીતિ આયોગ એ પણ છે. પરંતુ કેન્દ્રીય સામાજિક કલ્યાણ બોર્ડ કે જે નીતિ નિર્માણમાં સામેલ નથી. તાજેતરમાં શરૂ કરવામાં આવેલું પોર્ટલ પેન્સિલ કઈ બાબત સાથે છે? તો કે બાળ મજૂરી સાથે.
ભારત સરકારના નીચેના પૈકી કયા મંત્રાલય દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન નું સંચાલન થાય છે? તો પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન. ભારતમાં નાણાં પંચ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? તો નાણાં પંચની નિમણૂક ભારતના સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ સાચી વાત છે. ધ ફાઇનાન્શિયલ કમિશન એક્ટ 1951માં વધુમાં નાણાં પંચની લાયકાત, નિમણૂક, સમયગાળો અને સત્તાઓને વ્યાખ્યાયિત કરે છે, એ પણ સાચું છે. 15માં નાણાં પંચના અધ્યક્ષ નંદકિશોર સિંહ NK સિંહ છે, આ પણ સાચું છે. નાણાં પંચની નિમણૂક દર 6 વર્ષે કરવામાં આવે છે, ખોટી વાત છે. 5 વર્ષે કરવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, એના બાબતે કયા વિધાનો સાચા છે? તો લાભાર્થીઓ 2 હેક્ટર સુધી જમીન ધરાવતા ભારતના ગરીબ ખેડૂતો છે, સાચી વાત છે. પછી તેને આ કેપ હટાવી લેવામાં આવી હતી. નાણાકીય સહાય વાર્ષિક 6,000 રૂપિયા, એ પણ સાચું છે. 2000ના 3 હપ્તા. ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ ડાયરેક્ટ ખાતામાં આવે છે, આ પણ સાચું છે. અને રકમ 2 સરખા હપ્તામાં ના 3 સરખા હપ્તામાં આવે છે, એટલે આ ખોટું છે. એટલે 4 જ્યાં દેખાય ત્યાં निकाली दो, 4 निकली है, 4 निकले. ओके. ह्यूमन राइट आर वुमन्स राइट एंड वुमन्स राइट्स आर ह्यूमन राइट्स वंस एंड फॉर ऑल. आ विधान कोनु छे? हिलरी क्लिंटन. प्रश्नकाळ बादनो तरतनो समय 12 કલાકને શું કહેવાય છે? 0 અવર, શૂન્યકાળ. નીચેના પૈકી કોનું ભારત સ્થાપક સભ્યો પૈકી હતું? તો એશિયન ડેવલપમેન્ટ બેંક, એમાં સ્થાપક સભ્ય છે ભારત. ન્યૂ ડેવલપમેન્ટ બ્રિક્સ બેંક, એમાં પણ ભારત એ સ્થાપક સભ્ય છે. G20નું પણ છે અને નોન એલાઇનમેન્ટ મુવમેન્ટનું પણ છે. 4/4નું સ્થાપક સભ્ય છે. એટલે આ તમને વિકલ્પ ઘટાડવામાં કામ આવી શકશે. 4/4 ફરીથી યાદ રાખી લો. એશિયન ડેવલપમેન્ટ બેંક, ન્યૂ ડેવલપમેન્ટ બ્રિક્સ બેંક, G20 અને નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ, આ ચારેયનું ભારત કે જે સ્થાપક સભ્ય હતું. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? તે સંસદના કાયદા દ્વારા રચવામાં આવી છે, સાચી વાત છે. તે કેસનો નિકાલ 6 મહિનામાં કરવાનો હોય છે, એ પણ સાચું છે. તેની મુખ્ય બેઠક દિલ્હીમાં અને અન્ય બેઠકો 4 રાજ્યોમાં છે, એ પણ સાચું છે. તે દીવાની કાર્ય પદ્ધતિ સંહિતા અને પુરાવા અધિનિયમના પુરાવાના સિદ્ધાંતોથી સીમિત છે, એ ખોટું છે. ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી NPT અને કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી એટલે કે CTBT બાબતે કયું વિધાન સાચું છે? તો ભારતે NPT અને CTBT પૈકી કોઈ પણ સહી કરી નથી, આ સાચું છે. ભારતે NTP નોન પ્રોલિફરેશન ટ્રીટી અને CTBT એટલે કે કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી આ બંનેમાંથી એક પણ ઉપર સહી કરી નથી. વિજ્ઞાન અને ટેકનોલોજી આ એનો સિલેબસ છે. આ મેજોરિટી કરંટ ઉપર આધારિત હોય છે. નીચેના પૈકી કઈ દવાઓ વનસ્પતિજન્ય છે? તો મોર્ફિન વનસ્પતિજન્ય છે, ખબર છે. ક્વિનિન વનસ્પતિજન્ય, ટેક્સોલ એ પણ વનસ્પતિજન્ય છે. પેનિસિલિન કે ના, એ બેક્ટેરિયાથી નીકળે છે. બર્ન સંમેલન ખાલી જગ્યા બાબતનું છે. સાહિત્યિક અને કલાત્મક રચનાઓનું રક્ષણ કરવા માટે બર્ન સંમેલન મળેલ. ભારતના રાષ્ટ્રીય નવપ્રવર્તન પ્રતિષ્ઠાન નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ખાલી જગ્યાની મદદથી સ્થાપવામાં આવ્યું. તો હની બી નેટવર્ક. નીચેના પૈકી કયો ઉપગ્રહ ઇસરોનો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નથી? તો કે IRNSS-A1 એ નથી. જ્યારે સરળ, ઇનસેટ 3D, ઇનસેટ 3A આ ત્રણો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. ઇલાસ્ટિક કોમ્પ્યુટ ક્લાઉડ સૌ પ્રથમ ખાલી જગ્યા દ્વારા રજૂ કરવામાં આવ્યું, તો કે એમેઝોન. ઉર્જા ક્ષેત્રે IPHE એટલે ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન ઇકોનોમી. અહીં H ફોર હાઇડ્રોજન છે. HVDC ગ્રીડ ઇન્ટરકનેક્શન માટેનો દરિયામાં અંડરસી કેબલ લિંકનો સૂચિત પ્રોજેક્ટ ભારત અને ખાલી જગ્યા વચ્ચેનો છે, તો શ્રીલંકા. ઇસરોએ તેની યાત્રા 1962માં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચના ગઠનથી શરૂ કરી
કયા વિભાગે નું ગઠન કર્યું? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ઇન્કોસ્પા. ભારત સરકારના ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ કાર્યક્રમનો હેતુ શું છે? તો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના સાહસો તેમજ નાના વ્યવસાયો પર્યાવરણ ઉપર શૂન્ય ક્ષતિઓ અને શૂન્ય અસરો સાથે ઉત્પાદન કરે એ સુનિશ્ચિત કરવા માટે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ છે. બેઝલ સંમેલનનું માળખું નીચેના પૈકી કઈ બાબતને લગતું છે? તે જોખમી કચરાની સીમાઓ આરપાર હેરફેર અને તેના સલામત નિકાલનું નિયમન કરવાનો એનો ઉદ્દેશ છે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એ ફ્લુઓરીમીટર નામનું સાધન વિકસાવ્યું છે જે તે પાણીમાં યુરેનિયમની માત્રાને માપણી કરવા માટેનું છે. ફ્લુઓરીમીટર શાના માટે છે? તો પાણીમાં યુરેનિયમની માત્રાને માપણી કરવા માટે. કોલ્હાપુર સીએનજી પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે કઈ કચરો સામગ્રી એટલે વેસ્ટ મટીરિયલ વપરાય છે? તો કે શેરડીનો કચરો. કોલ્હાપુર સીએનજી પ્લાન્ટ શેરડીનો કચરો વપરાય છે. ભારતમાં પેટન્ટની અવધિ એ 20 વર્ષની છે. સુગમ્ય ભારત અભિયાન વિકલાંગ લોકોને સમાન તક ઉપલબ્ધ થઈ શકે તે માટે સાર્વત્રિક સુલભતા યુનિવર્સલ એક્સેસિબિલિટી પૂરી પાડવાનો ઝુંબેશ છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી દ્વારા કઈ એપ શરૂ કરવામાં આવ્યું કે જે મિલકતનું રૂપાંતરણ, અવેજીકરણ અને હેરફેરની પ્રક્રિયાને ડિજિટલાઇઝ કરે છે અને તેને ઓનલાઈન કરવામાં આવ્યું છે? તો કે ઈ ધરતી. નીચેના પૈકી કયા રાજ્યને ભારતનો સૌ પ્રથમ સ્ત્રી હ્યુમેનોઇડ રોબોટ તેના પોલીસ દળમાં સબ ઇન્સ્પેક્ટરનો દરજ્જો દાખલ કર્યો છે? તો કે કેરળે સ્ત્રી હ્યુમેનોઇડ રોબોટ એના પોલીસ દળની અંદર સબ ઇન્સ્પેક્ટરના દરજ્જાએ દાખલ કરેલો છે. ભારતીય બિનસરકારી સંસ્થાન એનજીઓ અને સિંગાપુરની માર્કેટિંગ એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ જીવન બિંદી એના બાબતે શું સાચું છે? તે આયોડિન પૂરક છે. લોટસ HR પ્રોજેક્ટ બાબતે કયું વિધાન સાચું છે? તે શહેરી ગંદા પાણીની ટ્રીટમેન્ટ માટેના સર્વગ્રાહી અભિયાન વિકસાવવા માટેનું છે. કઈ જોડ સાચી નથી? તો કે નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય, સાચી વાત છે. ટામેટામાં ઓક્ઝેલિક એસિડ, સરકો એ એસિટિક એસિડ છે, આમલી એમાં મિથોનિક એસિડ ના હોય. નીચેના પૈકી કયા જૈવ ઇંધણને વુડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે? તો વુડ આલ્કોહોલ એટલે મિથેનોલ. ડિજિટલ ચૂકવણી પદ્ધતિમાં યુપીઆઈ એટલે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. તાજેતરમાં નિફા વાયરસનો ઉલ્લેખ સમાચારમાં હતો તો કયા વિધાનો સાચા છે? તે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે, સાચી વાત છે. તે દૂષિત ખોરાક અથવા લોકો વચ્ચે પ્રત્યક્ષ રીતે પણ ફેલાય છે, એ પણ સાચું છે. નીચેના પૈકી કયા રોગો જાતીય રીતે ફેલાતા રોગો છે? તો HIV જાતીય રીતે ફેલાય છે, હેપેટાઇટિસ B, સિફિલિસ અને ગોનારિયા આ ચારોય જે જાતીય રીતે ફેલાય છે, મતલબ આ રોગો છે જાતીય રીતે ફેલાતા રોગો છે. માનવ કાન માટે શ્રાવ્ય આવર્તનો ખાલી જગ્યા છે તો 20 થી 20K એટલે કે 20 થી 20,000 હર્જ એ માનવ કાન માટે શ્રાવ્ય છે. નીચેના પૈકી કયું ખોટું છે? સિગારેટનો ધુમાડો, જંતુનાશકો, ઔદ્યોગિક રસાયણો અને વાયુ પ્રદૂષણ એ ઓક્સિડેન્ટ્સના સ્ત્રોતો છે, સાચું છે. ઘાટા રંગના ફળો, શાકભાજી અને કઠોળ એ એન્ટીઓક્સિડન્ટના સ્ત્રોતો છે, એ પણ સાચું છે. જ્યારે એન્ટીઓક્સિડન્ટ અન્ય અણુઓની ઓક્સિડેશનની પ્રક્રિયાને સક્રિય ઝડપી બનાવે છે, ખોટું છે. તો ખોટું આપણે પૂછ્યું છે તો સી આપણું ખોટું છે. તો આજે બસ આટલું જ છે. મળીએ બીજા વિડીયોમાં કે જેમાં આપણે સાયન્સ એન્ડ ટેકના છેલ્લા 1 વર્ષ